7 થી 8 કલાક દાળ પલાળી અને આથો લાવવાની ઝંઝટ વગર એ જ સ્વાદના વાટીદાળ ખમણ જો ઇન્સ્ટન્ટ બની જાય તો બધાને મજા આવી જાય. આ વિડીયોમાં જાળીદાર ટેસ્ટી ઇન્સ્ટન્ટ વાટીદાળના ખમણ અને તેની ચટાકેદાર લીલી ચટણી બનાવવાની પૂરી રીત અને સ્પેશિયલ ટિપ્સ બતાવી છે. તો આ જ રીતે ઘરે બનાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 1 કપ એટલે કે 150 ગ્રામ જેટલો ચણાનો કરકરો લોટ લીધો છે. આ લોટ છે તે આપણે મોહનથાળ બનાવવા માટે જે વાપરીએ છીએ અથવા લાડુ બનાવવા માટે વાપરીએ છીએ તે જ લોટ લીધેલો છે. આ તમને દરેક ઘંટીએ રેડીમેડ મળી જશે ફ્રેન્ડ્સ. ઇન કેસ તમે રહો છો ત્યાં નથી અવેલેબલ તો તમારે 1.5 કપ જેટલી ચણાની દાળને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાની, પછી ચાળી લેવાની અને અધકચરી રાખવાની, જેથી આવો જ લોટ તૈયાર થઈ જશે. આ લોટ લેવાથી જ ફ્રેન્ડ્સ વાટીદાળના ખમણનું ટેક્સચર એકદમ પ્રોપર આવશે. હવે ઘણી બધી વખત ફ્રેન્ડ્સ આપણે જ્યારે વાટીદાળના ખમણ ખાઈએ છીએ ને ત્યારે એકદમ કોરા લાગે છે અને ખાતી વખતે ગળામાં ડચુરો લાગે છે. તે ના લાગે તેની માટે આપણે એક સ્પેશિયલ વસ્તુ એડ કરીએ. અત્યારે મેં 1 કપ જેટલા બટેકા પૌવાના પૌવા લીધા છે, જેને આપણે મિક્સરમાં પાવડર બનાવી દઈએ. અત્યારે આપણે જે પાવડર બનાવ્યો તેમાંથી 1/4 કપ આપણે પાવડર લઈએ છીએ. એપ્રોક્સ 4 ચમચી જેટલો પાવડર થયો છે. આ પાવડરને આપણે આ ચણાના લોટની સાથે એડ કરીએ. 1 ઇંચ આદુનો ટુકડો અને 2 લીલા મરચાની પેસ્ટ બનાવીએ. અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. 1/4 ચમચી જેટલી હળદર. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ, જેથી ચણાનો લોટ સરળતાથી પચે. આદુ મરચાની પેસ્ટ એડ કરીએ. હવે આ બધું આપણે એકવાર મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આ લોટમાં જે દાણા હોય છે ને તે આપણને પલાળેલી દાળનું ટેક્સચર આપશે ખમણમાં. જ્યારે આપણે વાટીદાળના ખમણ ખાઈએ ત્યારે દાળનો જે ભાગ દેખાય છે ને તે તમને આ લોટમાં જે દાણા છે ને તેનાથી મળશે. એટલા માટે આપણે કરકરો લોટ વાપર્યો. હવે આપણે 1 કપ લોટ લીધો તો તેની સામે આપણે 1 કપ ખાટું દહીં લઈએ છીએ. દહીં ફ્રેન્ડ્સ ખાટું જરૂરી છે, કેમ કે વાટીદાળના ખમણમાં ખટાશનો એક પંચ હોય છે. જો ઇનકેસ દહીં એટલું ખાટું નથી ફ્રેન્ડ્સ તો તમે ચપટી જેટલા લીંબુના ફૂલ એડ કરી શકો છો. હવે દહીં અને લોટને પહેલા આપણે મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, ખાટું દહીં તે આપણા લોટમાં આથો લાવવાનું કામ કરશે. હવે આપણે જે માપથી લોટ લીધો અને દહીં માપ્યું તે જ કપના માપે આપણે 1 કપ અત્યારે ગરમ હુંફાળું પાણી લઈએ છીએ. ફ્રેન્ડ્સ, આ પાણી ગરમ એટલા માટે લઈએ છીએ કે લોટમાં જે દાણાનો ભાગ છે ને તે સરસ પલળી જાય. થોડું થોડું પાણી એડ કરી અને બેટર બનાવીએ. ચણાના લોટમાં ફ્રેન્ડ્સ બધું પાણી સાથે એડ કરી દો ને તો બહુ જ લમ્સ બને અને તે લમ્સ તૂટતા પછી બહુ વધારે વાર લાગે. ફ્રેન્ડ્સ, જ્યારે આપણે વાટીદાળના ટ્રેડિશનલ ખમણ બનાવીએ ને ત્યારે તેને પહેલાં દાળને 6 થી 7 કલાક પલાળીએ છીએ, પછી તેને ક્રશ કરી અને આથો આવવા માટે 5-6 કલાક રાખીએ છીએ. તો તે પ્રોસિજર બહુ લાંબી છે અને ઘણીવાર ફ્રેન્ડ્સ કેવું થાય કે આપણને રાત્રે દાળ પલાળવાનું યાદ જ ના આવે અને આપણે બીજે દિવસે ખમણ બનાવવાના હોય તો આપણી પાસે આ બેસ્ટ ઓપ્શન છે અને ફ્રેન્ડ્સ એકદમ મસ્ત જ ખમણ બનશે. આપણે આ બેટર રિબિનની જેમ પડે ને ચમચામાંથી તેવું બનાવવાનું છે. એકદમ વધારે પતલું નથી બનાવવાનું અને એકદમ વધારે ઘટ પણ નથી બનાવવાનું. જો બહુ પતલું બેટર થશે તો ખમણ ફૂલશે નહીં અને જો જાડું અને થીક બેટર હશે ને તો બહુ જ ડ્રાય ખમણ તૈયાર થશે ફ્રેન્ડ્સ અને થોડા ભૂકો ભૂકો થઈ જશે. આપણે માપનું જે 1 કપ પાણી લીધું હતું તે વાપરી લીધું છે. બીજું 1/4 કપ જેટલું પાણી લઉં છું. ફ્રેન્ડ્સ, અત્યારે બેટરનો કલર છે ને તે વાટીદાળના ખમણનો જે આપણે બેટર બનાવીને કલર આવે ને તે જ કલર આવી ગયો છે. આ ટાઈમે બેટર ટેસ્ટ પણ કરી લેવાનું. મીઠું અથવા મરચું પ્લસ કરવું હોય તો અત્યારે તમે કરી શકો છો. અત્યારે આપણું બેટર સરસ મિક્સ થઈ ગયું છે અને તમે જો તેની પોરિંગ કન્સિસ્ટન્સી દેખાડું ને તો પડે છે ત્યારે આવી રીતે રિબિનની જેમ પડે છે. એકદમ વધારે રની કન્સિસ્ટન્સી નથી અને એકદમ વધારે થીક પણ નથી. તો અત્યારે આ બેટર આપણું પરફેક્ટ છે. ફ્રેન્ડ્સ, એકદમ સરળ માપ કહી દો. 1 કપ ચણાનો લોટ હતો, 1 કપ દહીં લીધું ને 1/4 કપ પાણીથી આપણું બેટર બની ગયું છે. હવે આ બેટરને ઢાંકી અને આપણે 20 થી 30 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. બેટરને પલાળીએ 25 મિનિટ જેવું થાય પછી ફ્રેન્ડ્સ આપણે પાણી ગરમ કરવા મૂકવાનું. અત્યારે એક સ્ટીમર લીધું છે.
1 થી 1.5 લીટર જેટલું અત્યારે આપણે પાણી લીધું છે. એપ્રોક્સ આ લાઈન છે તેનાથી અડધું પાણી લીધું છે. હવે જ્યારે આ પાણી ગરમ થાય અને આ બાજુમાં ક્ષારના ડાઘા લાગી જાય છે, વ્હાઈટ તેલ ના લાગે તેની માટે આપણે લીંબુ એડ કરીએ છીએ. મીડિયમ ગેસની ફ્લેમ પર આને આપણે પહેલા ગરમ કરીએ. ફ્રેન્ડ, સારા વાટીદાળના ખમણ બનાવવા માટે આ સ્ટેપ કરવું ખૂબ જરૂરી છે. જ્યારે આપણે પ્લેટમાં બેટરને લઈએ તે પહેલા આપણું પાણી ગરમ હોવું જોઈએ, તો જ તે ફૂલશે. જો પછી ઠંડુ પાણી હશે ને આપણે મૂકી દેશું તો આપણા ખમણ બિલકુલ નહીં ફૂલે. ખમણ બનાવવા માટે આપણે આવી રીતે થોડી ઊંચી કાંઠાવાળી થાળી હોય તેનો ઉપયોગ કરવાનો. અડધી ચમચી જેટલું તેલ લઈએ છીએ અને થાળીને આપણે ગ્રીસ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આમાં તેલનું પ્રમાણ વધારે નહીં લેવાનું, નહીં તો આપણા ખમણ નીચેથી જાળીવાળા નહીં બને. બેટરે પણ રેસ્ટ કરી લીધો છે. તમે જુઓ, દાળ સરસ પલળી ગઈ છે. પણ પહેલા આપણે ફ્રેન્ડ્સ જે બેટર બનાવ્યું તેનાથી અત્યારે ઘણું થીક થઈ ગયું છે. તો આપણે 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરી અને બેટરની કન્સિસ્ટન્સી સેટ કરીએ. પહેલા આપણે 3 ચમચી જેટલું લીધું છે. ફ્રેન્ડ્સ, પાણી ઓછું નાખવાનું. બહુ વધારે પતલું ખીરું થઈ જશે તો આપણા ખમણ ફૂલશે નહીં. અત્યારે ફ્રેન્ડ્સ, સેમ આપણે જ્યારે વાટીદાળના ખમણ માટે દાળ પલાળીને ખીરું બનાવીએ ને તેવી જ સ્મેલ આવી રહી છે. હવે આપણા ખીરાની કન્સિસ્ટન્સી પરફેક્ટ છે. આપણા ખમણને એકદમ સોફ્ટ અને જાળીદાર બનાવવા માટે અત્યારે આપણે ઈનો એડ કરીએ છીએ. અત્યારે મેં લેમન ફ્લેવરનો ઈનો લીધો છે, તો હું ઈનો નાખ્યા પછી લીંબુ એડ નહીં કરું. જો તમારો બ્લુ ઈનો હોય તો તમારે અડધી ચમચી જેટલો લીંબુનો રસ પણ તેને એક્ટિવેટ કરવા એડ કરવાનો. અને ફ્રેન્ડ્સ, બીજી કામની વાત કે ઈનો જ્યારે લો ત્યારે તે ફ્રેશ લેવાનો, જેથી તેનું રિઝલ્ટ સારું મળે. બોટલમાં પડેલો આપણે જૂનો ઈનો વાપરશું તો ફ્રેન્ડ્સ તેનું રિઝલ્ટ આપણને એટલું સારું નહીં મળે. હવે ઈનોને એક્ટિવેટ કરવા માટે 1 ચમચી જેટલું પાણી એડ કરીએ છીએ. આપણે ઈનો નાખ્યું તો તરત જ આપણું બેટર હલકું થઈ ગયું છે અને સરસ ફૂલી પણ ગયું છે. આપણે ઈનો નાખ્યા પછી એક જ સાઈડ બેટરને હલાવવાનું. ઈનો નાખી અને પછી ખમણ તરત જ બનાવી દેવાના છે. આપણે તેને આવી રીતે હલાવીને ફેલાવશું. આવી રીતે ટેપ કરીને નથી ફેલાવાનું, નહીં તો એર બબલ્સ નીકળી જશે અને પરિણામે આપણા ખમણ નહીં ફૂલે. હવે આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. આપણે આવી રીતે કોઈ સ્ટેન્ડ મૂકીએ છીએ. સ્ટેન્ડ અડધું ડૂબે તેટલું પાણી આપણે લીધું છે અને પછી આપણે થાળી એડ કરીએ. આપણે આ ખમણને 15 મિનિટ માટે થવા દઈએ. હવે 15 થી 20 મિનિટ જેવો સમય થઈ ગયો છે. આપણે ખોલી લઈએ. આપણા ખમણ એકદમ સરસ ફૂલી ગયા છે અને ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો કાણા જેવું લાગે છે, એટલે જાળી પણ સરસ પડી છે. અને તમે સાઈડ જો ને તો સાઈડ્સમાંથી તે અલગ પણ થઈ ગયા છે. તો અત્યારે પરફેક્ટ રેડી છે. આપણે ચપ્પુથી પણ ચેક કરી શકીએ છીએ. ચપ્પુ અંદર નાખી અને જો ચપ્પુ ક્લિયર આવે તો એકદમ રેડી છે. ગેસની ફ્લેમ બંધ કરીને આપણે કાઢી લઈએ. ખમણની થાળીને આપણે પૂરી ઠંડી થવા દઈએ, પછી આપણે તેને કટ આપીશું, નહીં તો તે તૂટી જશે. હવે ખમણ એકદમ સરસ ઠંડા થઈ ગયા છે. આપણે તેને કટ કરીએ. કટ કરતી વખતે ફ્રેન્ડ્સ એકદમ અત્યારે સોફ્ટ તૈયાર થયા હોય તેવું લાગે છે એકદમ. હવે તમને કાઢીને પણ બતાવું. તમે જુઓ કેટલા મસ્ત જાળીદાર ખમણ તૈયાર થઈ ગયા છે. એકદમ પોચા બન્યા છે. હું તમને વચ્ચેથી તોડીને પણ બતાવું. એકદમ મસ્ત જાળી પડી છે. ઘણીવાર આપણે શું કરીએ છીએ કે થાળીની ઉપર જ વઘાર નાખીએ છીએ, તો આ ફ્લેટ સરફેસમાંથી વઘાર એબ્સોર્બ અંદર નથી થતો અને ટેસ્ટ સરખો નથી લાગતો. ખમણને આવી રીતે કાઢી અને આ ઊંધી સાઈડ જે છે ને ફ્રેન્ડ્સ, તે સાઈડ રાખવાના, જેથી જાળીનો ભાગ છે ને તે આપણો વઘાર સરસ એબ્સોર્બ કરે અને ટેસ્ટ સરસ આવે. ફ્રેન્ડ્સ, આવી જ નાની નાની ટિપ્સ જાણવા માટે રૂપસ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. સબસ્ક્રાઇબ કરવું એકદમ ફ્રી છે. તમને નવી રેસીપીના નોટિફિકેશન તરત જ આવી જશે. આપણે આખા જેટલા ખમણ હતા તે બધા કાઢી લીધા છે ફ્રેન્ડ્સ, અને જે સાઈઝના જે નાના નાના ખમણ હોય ને તેને આપણે રહેવા દીધા છે. તેનો ઉપયોગ આપણે પાછળથી કરીશું. હવે આવે છે ખમણનો ટેસ્ટી વઘાર. એક આપણે પેન લીધું છે, તેની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, ઘણા લોકો આ ખમણનો વઘાર એકલો તેલમાં કરે છે, પણ જ્યારે ખાઈએ ત્યારે બહુ તેલવાળા ખમણ લાગે છે. તો અત્યારે આપણે થોડું ઓછું તેલ લીધું છે. જો તમારે માત્ર તેલમાં વઘાર કરવાનો હોય તો 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરવાનું. ગેસની ફ્લેમ ચાલુ કરીને એકદમ સ્લો તાપ રાખ્યો છે. તેલ થોડું ગરમ થાય એટલે 1 ચમચી જેટલી રાઈ એડ કરીએ. હવે આપણી રાઈ ફૂટી રહી છે. પછી આપણે લીમડો નાખીએ છીએ. 8 થી 10 પાન જેટલો લીમડો નાખીએ છીએ. 1 લીલા મરચાંના ટુકડા છે. તીખાશ ફ્રેન્ડ તમે વધારે લઈ શકો છો.
2 ચપટી જેટલી હિંગ એડ કરીએ છીએ અને 1/4 કપ એટલે એપ્રોક્સ 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરીએ છીએ. હવે ખમણના બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીએ છીએ. હવે આને આપણે ખાંડ ઓગળે અને 2 મિનિટ થાય તેટલું ઉકાળવાનું છે. આપણે બહુ વધારે પાણીની જરૂર નથી ફ્રેન્ડ્સ, પણ આપણો વઘાર સરસ કોટ થઈ જાય તે રીતે આપણે કરવાનું છે. હવે આપણો એકદમ ટેસ્ટી વઘાર રેડી છે. ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ. હવે આપણે વઘારને રેડીએ છીએ. આ ખમણને આપણે આવી રીતે ઉપર નીચે કરશું જેથી ખમણમાં વઘાર બધી જગ્યાએ સરસ લાગી જાય. હવે આપણે ખમણની સ્પેશિયલ ચટણી બનાવીએ. અત્યારે 2 તીખા લીલા મરચાં લીધા છે અને 2 ટુકડા આદું લીધું છે. 1 કપ કોથમીરને 2-3 વખત પાણીથી ધોઈ અને ઠંડા બરફવાળા પાણીમાં થોડી વાર રાખી છે, 5-1 મિનિટ જેટલું, જેથી તે એકદમ ફ્રેશ થઈ જશે. અત્યારે 1/4 ચમચી જેટલું આપણે મીઠું એડ કરીએ છીએ. 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીએ છીએ અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરીએ છીએ. હવે આને આપણે પહેલાં પાણી નાખ્યા વગર ઓન ઓફ કરતાં 1-2 વાર ક્રશ કરીએ. ફ્રેન્ડ્સ, આપણે કોથમીરને ઠંડા પાણીમાં રાખી હતી તો કલર પણ એકદમ સરસ લીલો રહેશે, કેમ કે મિક્સરના ટેમ્પરેચરથી કોથમીર ગરમ નહીં થાય અને કલર કાળો નહીં પડે. હવે આ મિશ્રણ અધકચરું ક્રશ થઈ ગયું છે. એકદમ વધારે અત્યારે આપણે ક્રશ નથી કર્યું. જે આપણે ખમણ બનાવ્યા હતા તેમાંથી 3 થી 4 ટુકડા ખમણ એડ કરીએ છીએ. જો આપણે ખમણને એકદમ પહેલેથી એડ કરીને ક્રશ કરશું ને તો આપણી ચટણી એકદમ સ્મૂથ બનશે. આપણે આનું ટેક્સચર થોડું કરકરું જોઈએ છે. 1/4 કપ જેટલું પાણી એડ કરીએ છીએ. ક્રશ કરેલી ચટણીને કાઢી લઈએ. જેવી આપણે બહારથી ખમણમાં લાવીએ છીએ ને તેવી જ સેમ ચટણી બનીને રેડી થઈ છે. ઉપરથી આપણે થોડી કોથમીરથી ગાર્નિશ કરીએ છીએ.